ચિરાગ ગોટી બહુ એટલે બહુ ખતરનાક આતંક છે એનો, અને એની જે સ્ટ્રેટર્જી છે એ બહુ એટલે ખતરનાક છે. આખા ફેમિલી, કુટુંબ ને બધા લોકોની હાલત ખરાબ કરી નાખે છે. એને જે કરેલું છે ને એ વાત કરી શકાય એવી નથી પરિસ્થિતિ મારી, કે હું શું કહું. હવે મારા કરોડો રૂપિયાના વ્યવહારને ઝીરો કરી, મારા મા બાપ, મારા ભાઈઓને ધમકી આપીને બધું લખાઈ લીધું છે. એમાં જે મેન આરોપી ચિરાગ ગોટી, એનો સાથીદાર યુવરાજ લક્ષ્મણ જાદવ, આ બધું કરીને મારે ટોટલ 23 કરોડ આજુબાજુની મારી જે પ્લોટ, ડાયમંડ, રોકડા, રૂપિયા, દાગીના, બધી જ વસ્તુ એ લોકોએ પડાવી લીધી છે, જે આજની તારીખમાં અમારી પાસે કંઈ રહ્યું નથી. ચિરાગ ગોટી કોણ છે ને તમે કઈ રીતે સંપર્કમાં આવ્યા? ચિરાગ ગોટીને હું નહીં ઓળખતો. હું ઘનશ્યામ મકવાણા તુરખા અને હિતેશ મકવાણા તુરખા એમને હું ઓળખતો હતો. એમની પાસેથી 2 કરોડના મેં ડાયમંડ લીધેલા. એ ડાયમંડના હવાલામાં ચિરાગ ગોટીએ લીધેલો કે આ પૈસા હું કઢાવી દઈ, અને મેં એ સમયમાં મારો દોસ્તાર થતો હોવાથી મેં 2 કરોડના ડાયમંડની સામે 70 લાખ રૂપિયા આપી દીધા હતા. 1 કરોડ 14 લાખ રૂપિયા બાકી હતા. એના સિક્યોરિટી પેટે મેં મારા પ્લોટ બી એને આપેલા હતા. અને એ લોકોએ પછી ગેમ બનાવી, ઓફિસે અમને બોલાવી, મારીને મારા પપ્પાને, મારા ભાઈઓને હેરાન કરેલા છે. અને 30 તારીખ આજુબાજુ પાછા એ લોકોએ મારી પાસે હેરાન કરીને બીજા પ્લોટો લખાવી લીધા. એમ કરીને 3 થી 4 કરોડ રૂપિયા એને એક જ દિવસમાં કઢાવી લીધા. અત્યારે આ ફરિયાદ કરવા આવ્યા છે કે અમને ન્યાય આપે. શું કેસા બાબતે એનો ગુનાહિત કેસ છે. આજ દિવસ સુધીમાં એની ઉપર 10 FIR નોંધાઈ ચૂકી છે, અને લોકોને ડરાવવાનો, લોકોના તોડ કરવાનો, બેરહેમીથી મારવાનો આ એનો સ્વભાવ છે, અને એ ચાલુ આવ્યો. તમારી ભાગીદારી પેઢીમાંથી ક્યારે છૂટા કરવા થવાની તમે વાતચીત કરી હતી, કઈ રીતે વાત? અમારે ત્યાં ડિસેમ્બર 2024માં GST ની રેડ પડી હતી. એ દરમિયાન અમારે થોડોક ડિસ્પ્યુટ થતો. એ ડિસ્પ્યુટના અગેન્સ્ટમાં અમે એવું નક્કી કર્યું કે આપણે અલગ કરી નાખીએ ભાગીદારી પેઢી. એ અલગ અમારે કરવાની પ્રક્રિયાની હિસાબ કિતાબ ચાલુ હતો. 31 ડિસેમ્બર 2025ના રોજ અમારે કંપની વિસર્જન અલગ કરી નાખવાની હતી. તો 18 તારીખે જ્યારે અમારે હિસાબ કરવાનો છેલ્લો દિવસ હતો, એ દિવસે એનો ભાઈ અને એના પપ્પા મારી ગાડીમાં ડ્રગ્સ લઈને બેઠા, અને મારી ગાડીમાં ડ્રગ્સ મૂકીને એ અલગ એનો ભાઈ રિટર્નમાં 2 વ્હીલમાં આવ્યો, અને એના પપ્પા જે તાપી છે એક બીજા કાંઠે ઉતરી ગયા. અને આ કાંઠે મને આ લોકોએ બાતમી આપી હતી ગોયલ સાહેબને કે આ ગાડીમાં ડ્રગ્સ છે. એટલે ત્યાં પોલીસ બેરિયેટિક કરીને ઊભી હતી, અને ગાડી આખી ચેક કરી. એમાંથી ડ્રગ્સ મળી આવ્યું. જે ડ્રગ્સ મળી આવ્યું, મેં મારી જિંદગીમાં ડ્રગ્સ પહેલા કોઈ દિવસ જોયેલું નહીં. આ પહેલી વાર મેં ડ્રગ્સ જોયું. મારી ગાડીમાં જ્યારે મળ્યું ત્યારે મેં પહેલી વાર ડ્રગ્સ જોયું કે આવું ડ્રગ્સ હોય. શું આ તમામ કેસમાં પોલીસ સાથે ચિરાગ ગોટીની સાંઠગાંઠ હોઈ શકે? શું કહેવું? એમની વિશે હું બહુ કઈ નહીં.